નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આજ ફરી પાછું તમારું સ્વાગત કરું છું. ના આજના વિડીયોમાં આજ આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌ પ્રથમ બોલતી ફિલ્મ આવી હતી તો એ કઈ ફિલ્મ હતી એમના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌ પ્રથમ જો કોઈ ફિલ્મ આવી હોય તો એ નરસિંહ મહેતા તરીકેની ફિલ્મ આવી હતી. 9 એપ્રિલ 1932ના રોજ જે ફિલ્મ આવી હતી નરસિંહ મહેતા તરીકેની, એ ફિલ્મની એક ખાસિયત એવી પણ છે એ ફિલ્મની અંદર કોઈ સ્ત્રી પાત્ર નહોતું. નરસિંહ મહેતાની વાઇફનો રોલ જો કોઈએ કર્યો હોય તો એક પુરુષે જ કર્યો હતો. ને એ ફિલ્મ બનાવી હતી નાનુભાઈ વકીલે. એ ફિલ્મની કોઈએ મુખ્ય ભૂમિકા ભજવી હોય તો એ મારુતિ રાવ પહેલવાન, એમને નરસિંહ મહેતાનું કિરદાર નિભાવ્યું હતું આ ફિલ્મની અંદર. ને આ ફિલ્મ સરસ મજાની એક ધાર્મિક કોન્સેપ્ટ ઉપરની આ ફિલ્મ હતી. ને ત્યારથી આપણી જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પાપા પગલીના પ્રારંભ થયા હતા. ને એની પછી એની ઘણી બધી એવી સુપર ડુપર હિટ ફિલ્મ પણ આવી હતી. ને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.